જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં। આજના શુભ દિવસે આપણે વાત કરવાના છીએ બાલા હનુમાન વિશે, બાલા હનુમાનની આસ્થા વિશે। દેશભરમાં જાણીતા આ બાલા હનુમાન મંદિરમાં 1964 થી અખંડ રામધૂન ચાલી આવે છે અને તેના પરચા પર અપરંપાર છે। મિત્રો, જો તમે મારી ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં। જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે। બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમ ભક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી। તેમણે યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો। 1960માં પ્રેમ ભિક્ષુક મહારાજ જામનગરમાં આવ્યા ત્યારે તળાવના કાંઠે મંદિર બંધાવ્યું, બાલા હનુમાન મંદિરની સ્થાપના કરી। છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે, જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। જામનગરના લાખોટા તળાવ કે રણમળ તળાવની લગોલગ બાલા હનુમાન મંદિર આવેલું છે, જ્યાં 1 ઓગસ્ટ 1964 થી અખંડ રામધૂન ચાલે છે। 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઉઠ્યું અને તારાજી સર્જાઈ, તો પણ આ રામધૂન બંધ નથી થઈ। એ જ ભાવિકોનો દ્રઢ ભક્તિભાવ છે। એક વર્ષમાં 15,768 વખત અને 53 વર્ષમાં 83,57,03,000થી વધારે વાર રામ નામ અહીં લેવામાં આવ્યું છે। મોટા ઉત્સવોમાં રામધૂનની ઉર્જાની તીવ્રતાથી રાતના સમયે આ ધૂનનો ગુજારવ સાંભળીને એક અનોખી શાંતિ અને શક્તિનો સંચાર થાય છે। આટલી લાંબી આરાધનાને પગલે આ મંદિરના કણે કણમાં રામ નામ વસી ગયું છે, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું છે। અહીં આવતા લોકોને મંદિરના પ્રાંગણમાં પગ મૂકતા જ શાંતિનો અહેસાસ થવા માંડે છે। રામ નામ જપતા આ વાતાવરણમાં તમામ ચિંતા અને તણાવમાંથી મુક્તિ મળે છે, એટલે સુધી કે તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે। ભાવિકોમાં એવી આસ્થા છે। રામાયણમાં લખ્યા મુજબ રામ નામ લેવાથી તમામ દુઃખો દૂર થાય છે। અહીં તો કોઈ પણ સમયે રામ નામનો ગુજારવ થતો જ રહે છે, તો પછી અહીં આવનાર શા માટે રામ ભક્ત હનુમાન ન બની જાય? જે કોઈ પ્રવાસી એકવાર જામનગર આવે તે અચૂકપણે બાલા હનુમાન મંદિર તો આવે જ છે, પછી તે દેશી હોય કે વિદેશી। જ્યારે કે જામનગરના કેટલાક નાગરિકોએ તો ઘરેથી નીકળતા કે ઓફિસેથી પરત ફરતા સમયે બાલા હનુમાન મંદિરના દર્શન કરવાનો નિત્યક્રમ બનાવી લીધો છે। જામનગર વાસીઓ હાથમાં મંજીરા, ઢોલક, પેટીના સથવારે મુખમાં રામ નામનું રટન કરવાની આ ક્રિયા રામ ભક્ત હનુમાન બનીને સતત રટતા રહે છે। તળાવની પારે બિરાજમાન બાલા હનુમાન મંદિરે બહારથી આવતા પ્રવાસીઓ અચૂક મુલાકાત લઈ રામ ભક્તિમાં તડબોર થાય છે। જામનગર શહેરની ભક્તિની ઓળખ એટલે બાલા હનુમાન મંદિર। મંદિર ખાતે 5 દાયકાઓથી ચાલી રહેલી શ્રી રામ જય રામ શબ્દોની અવૃત ધૂન વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે 1/8/1964ના રોજ પ્રેમ ભિક્ષુજી મહારાજે શરૂ કરેલી આ રામધૂન આજે 60મા વર્ષે પણ અવિરત ચાલતી રહી છે, જેને ગિનીસ બુક દ્વારા વિશ્વની સૌથી લાંબી ધૂન તરીકે સ્થાન આપ્યું છે। બાલા હનુમાન મંદિરે દરરોજ સાંજે 51 દીવડાઓની આરતી થાય છે, તેમજ વર્ષ દરમિયાન રામનવમી, હનુમાન જયંતિ, વિજયાદશમીના દિવસે વિશેષ આરતી કરવામાં આવે છે। જામનગર બાદ દ્વારકા, પોરબંદર વગેરે મળીને કુલ 7 જગ્યાએ અખંડ રામધૂન ચાલી રહી છે। સુદામાપુરી, પોરબંદર, કૃષ્ણભૂમિ દ્વારકા,
પ્રેમ ભિક્ષુજી મહારાજની જન્મભૂમિ મુઝફ્ફરપુર, રાજકોટ, જુનાગઢ અને મહુવામાં અખંડ શ્રી રામ જય રામની ધૂન અવિરતપણે ગુંજી રહી છે. જામનગરમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં લોકોને ઊંડી શ્રદ્ધા છે. લોકો માને છે કે આ મંદિર તેમને વિવિધ કુદરતી આફતો અને અન્ય મુશ્કેલીઓથી બચાવે છે. અહીં દિવસમાં 2 વખત એટલે કે સવારે અને સાંજે આરતી થાય છે. સાંજની આરતીમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. જામનગરના આ મંદિર પાસેના રણમણ તળાવમાં પ્રવાસી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ આવે છે, જે અહીંનું વાતાવરણ વધુ વિશિષ્ટ બનાવે છે. લાખોટા કિલ્લો અને મ્યુઝિયમ તળાવની અંદર આવેલા છે. તો મિત્રો, આજે આપણે વાત કરી જામનગરમાં આવેલા બાલા હનુમાન વિશે, જે આસ્થાનો અખંડ અવાજ છે. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. બોલો શ્રી રામ, જય રામ. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.